તાજેતરમાં જૂનાગઢ શહેરમાં આવેલા નોબલ યુનિવર્સિટી ખાતે તાજેતરમાં જેમણે ભારત દેશનું ગૌરવ વધારેલ છે એવા રઘુવંશ સમાજની દીકરી જીન્સી કાનાબાઈ નામની યુવતી ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ અંડર 14માં વિજેતા બનેલ હતી. તેને લઈ અને તેઓનું જૂનાગઢ શહેર ખાતે વિશ્વ લોહાણા મહાપરિષદના માન્ય શ્રી પ્રમુખ શ્રી સતીશભાઈ વિઠલાણીના અધ્યક્ષ અને સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો અને નોબલ યુનિવર્સિટી ખાતે આ કાર્યક્રમ યોજાયો. નોબલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ નિલેશભાઈ ધુલેસિયા, વાઇસ પ્રેસિડેન્ટ ગિરીશભાઈ કોટેચા, શ્રી વીપી દ્વિવેદી સાહેબ તેમજ શ્રી કેડી પંડ્યા સાહેબ તેમજ વાઇસ ચાન્સેલર શ્રી એચએન ખેર સાહેબ તેમજ રજિસ્ટ્રાર જય તલાટી સાહેબ તેમજ આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડન્ટ પાર્થભાઈ કોટેચા તેમજ પદુભાઈ રાયચોડ મહેન્દ્રભાઈ મથુર સમાનભાઈ રૂપારેલિયા, મનોજભાઈ આભારી, શ્રીમતી દિવ્યાબેન પોપટ, મહિલા અગ્રણી ગીરાબેન કોટેચા તેમજ સૌરાષ્ટ્રમાંથી વિવિધ લોહાણા મહાજનના પ્રમુખશ્રીઓ તેમજ વિવિધ સામાજિક સંસ્થાની ખાસ સાથે દીકરીના સન્માન સમારોહમાં સહભાગી થયા અને કોટેચા પરિવારે આ દીકરીને નોબેલ યુનિવર્સિટીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની મોટી જાહેરાત કરીને ઉપસ્થિત સૌએ આ જાહેરાતને વધાવી લીધી હતી અને હર્ષોલ્લાસ સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા ખેતીભાઈ કાલિયા, ખેતીબેન તેમજ ગિરીશભાઈ આરત્ય, દીપકભાઈ રૂપારેલિયા તેમજ નોબેલ યુનિવર્સિટી સમિતિના સભ્યો સહિતના કાર્યકર્તાએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. જેન્ઝીને અપ્રિશિએટ કરવા માટે અને એક ઇમ્પોર્ટન્ટ વાત કે નોબલ યુનિવર્સિટી અને નોબલ યુનિવર્સિટીનું જે મેનેજમેન્ટ છે, વી ઓલ આર લાઈક અ ટીમ. અમારે આઈ નથી એની અંદર ક્યાંય પણ. આજે જોઈ શકાય કે વાત એક જેન્ઝીની હતી પણ આવશે અને વી આર વેરી મચ શ્યોર કે એ ક્યારેય પણ તારા હેડ ઉપર નહીં આવે કારણ કે તારી ગેમ ઉપર જ ફોકસ હોય છે. વી ઓલ અમે લોહાણા મહાપરિષદના બધા લોકો ઝૂમ ઉપર જ્યારે ભેગા થયા ત્યારે એને કોંગ્રેચ્યુલેટ કર્યા. ત્યારે પણ એ કોર્ટ ઉપર જ હતી, રમતી હતી પણ અમે એકને રિક્વેસ્ટ કરી કે આજે 10 મિનિટ તું ખાલી અમને આપ અને તારી સાથે બેસ્ટ વિશિસ તને આપવી છે. તો સો મચ ફોકસ્ડ, બહુ ઓછું બોલે છે, એની ગેમમાં જ કોન્સન્ટ્રેટ છે, એને એની દુનિયા જ ટેનિસ બનાવેલી છે. આજનો આ કાર્યક્રમ આપણે જેન્સીબેન કાનાબાના સન્માનમાં રજૂ કર્યો છે. ના પ્રમુખ શ્રી સતીશભાઈ વિઠલાણી અહીંયા ઉપસ્થિત છે. તો આજના કાર્યક્રમની શરૂઆત આપણે મહાપરિષદ ગૌરવ ગીત લોકાભિરામં ધીરમ રાજીવનેત્રમ રઘુવંશનાથમ शरणं प्रपद्ये रामचन्द्रं शरणं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये
and dignitaries, Shri Satishbhai Vitlani, International President, Lohana Mahaparishad, BC Thakkar sir, SP Keshod, Umangbai Thakkar, Trustee Shri Lohana Mahaparishad, Ahmedabad, Nitinbhai Raichura, Trustee Shri Lohana Mahaparishad, Harishbhai Thakkar, Trustee Shri Lohana Mahaparishad, Mahendrabhai Mashru, President Lohana Mahajan Junagadh, Girishbhai Kotecha, President Akhil Kutch Saurashtra Raghuveer Sena and Vice President Noble University, Padubhai Raichura, Mentor Akhil Saurashtra Kutch Raghuveer Sena, Porbandar, Pradeepbhai Khivani, Raghuvanshi Agrani, Junagadh, Nileshbhai Duleshia, President Noble University, Manishbhai Trivedi, Associate Managing Trustee, VP Trivedi Sir, Managing Trustee, Noble University, HN Kher Sir, VC Sir, Vice President, Noble University. Now I would like to invite Parth Kotecha Sir for his valuable words of welcome. Please, sir. In the world of Gen Z, we are proud in front. A very good morning to all of you. આજે અને અમારા યુનિવર્સિટીના એક એવા શિક્ષકની વચ્ચે જેને ઘણા વર્ષોથી જેમને એજ્યુકેશનમાં એમનું યોગદાન આપેલું છે અને મારા ફાધર પણ એમના સ્ટુડન્ટ રહી છે કે આપણા કો મેનેજિંગ ટ્રસ્ટી કેડી પંડ્યા સર પણ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. A journey came to a long way. આજે યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ અને ખાસ કરીને બધાને અહીંયા સેલિબ્રેટ બહુ બધા લોકો માટે થઈ ગઈ હશે. ટુ મચ બીંગ સાયલેન્ટ જે આપણે કોટ કાયમ માટે સાંભળતા that work in silences make a difference and she has proved that. 3 years જ્યારે 3 વર્ષની ઉંમરે ફર્સ્ટ ટાઈમ હાથમાં એ ટેનિસનું રેકેટ જે છે એને પકડેલું એમના એવું કહી શકાય that we have seen that movie Dangal and in real life if you want to see that scenes then we can see between Jancy and Deepak. પણ મને ખબર છે કારણ કે જેન્સી સાથે મેં પોડકાસ્ટ કરેલું છે એટલે she is very silent, બહુ ઓછું બોલે છે but 100% focused on the game અને એમનું જે એક ટ્યુનિંગ છે ઇન્ડિયાના તમામ કોર્ટની અંદર એમને પ્રેક્ટિસ કરાવી. મને યાદ છે બિફોર ગોઈંગ ટુ વિમ્બલ્ડન ત્યારે એમાં આઈ થિંક દીપકભાઈ તમે કીધું તો ચેન્નઈમાં એક જ એવી જગ્યા છે જે ગ્રાસ કોર્ટ છે આખા ઇન્ડિયામાં, બીજે ક્યાંય ગ્રાસ કોર્ટ જ અવેલેબલ નથી અને એના માટે થઈને એ હરેક જગ્યાએ ટ્રાવેલ કરે છે અને ત્યાં પણ લેજેન્ડ્સ જે ટેનિસના થઈ ગયા એની ગેમ જોઈને that you will go further. એટલે આપણા માટે એ પણ બહુ પ્રાઉડની મુમેન્ટ છે અને બેસ્ટ વિશિસ અત્યારથી પણ આપી દઈએ કારણ કે મે મહિનાની અંદર શી ઇઝ અગેન ગોઈંગ ફોર ધ ફ્રેન્ચ ઓપન ઓલ્સો. એટલે ઓસ્ટ્રેલિયન ઓપન થતી હવે ફ્રેન્ચ ઓપન માટે જાય છે. સો ધીસ ઇઝ એન અચીવમેન્ટ ફોર ઓલ ઓફ અસ. અને એક જોવાની વાત એ છે કે ક્લિયર કરી શકે ધ પ્રેસિડેન્ટ ઓફ લોહાણા મહાપરિષદ Satishbhai has travelled all the way from Mumbai. He must have left at 5 in the morning. 6:30 ની ફ્લાઇટ એમને કેચ કરી. ત્યાંથી રાજકોટ જે છે એ ડ્રોપ થયા 8 o'clock and right here in our campus for this particular event. એક એમના માટે થઈને આપણે એપ્રિસિએશન આપીએ. અને ટુડે ઓલ્સો વેન વી સી હી ઇઝ સો એન્થુઝિયાસ્ટિક કે એમને તમે જોવો તો એમને ન્યૂ આઈડિયાઝ અને એમને ત્યારે જ કમિટ કર્યું કે આઈ મેક શ્યોર ધેટ આઈ વિલ કમ. અને એમનું એવું છે કે કીધું તો કરશે, નહીં કરવાનું હોય તો પણ કહી દે. સો હી ઇઝ વેરી લાઉડ એન્ડ ક્લિયર એન્ડ વી હેવ સચ પ્રેસિડેન્ટ વિથ અસ. સો જેન્ઝીને ઓલ ધ જેટલા બેસ્ટ વિશિસ આપણે લોકો આપીએ જેટલા પણ અહીંયા પ્રેઝન્ટ છે. એક જેન્ઝી માટે થઈને સ્પોર્ટ્સ એક એવી વસ્તુ છે કે બીજી કોઈ વસ્તુ બધાને સાથે લઈ શકે કે નહીં, પણ સ્પોર્ટ્સ એક એવી વસ્તુ છે કે જે બધાને એક
વિનંતી કરીશ પદુભાઈ રાયચુરાનું સન્માન કરશે. કાનભાઈ રાખજો. રાખજો ગિરીશ કાકા એક મિનિટ. ગિરીશભાઈ સોમૈયા, રાજુભાઈ બોજાણી, રાખજો 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 રાખજો. Many congratulations, Jency. I have seen a lot about your progress, your career, and I feel it's very inspirational for everyone. Well done to you and your family. મને ખબર છે તારા પપ્પા તારા કોચ છે, તો congratulations to your family as well. But all I would like to say at the moment is this is just the beginning. You're very young. You have a whole career in front of you, and આવી બધી ઇવેન્ટ્સ તારા કરિયરમાં ઘણી બધી જગ્યાએ આવશે. Take a lot of motivation from it and keep moving forward. Have short-term goals which will help you. ગુડ મોર્નિંગ. આજે આપણે જેન્સી દીપકભાઈ કાનાબારના સન્માન અને અભિવાદન સમારંભ માટે, અને એ પણ ઐતિહાસિક સન્માન સમારોહમાં આપણે સૌ એકત્રિત થયા છીએ. એમાં જેન્સી પણ આપણી વચ્ચે છે, એમના પિતા દીપકભાઈ પણ આપણી વચ્ચે છે, અને ખાસ બોમ્બેથી લોહાણા સમાજના પ્રમુખ એવા સતીશભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, અને સૌ ઉપસ્થિત મહાનુભાવો, અમારા નોબલ યુનિવર્સિટીના વહાલા દીકરાઓ અને દીકરીઓ, અને અમારા ટીચર્સ, ફેકલ્ટીઝ અને વાઇસ ચાન્સેલર ડૉક્ટર ખેર સાહેબ. સોરી, આજનો જે કાર્યક્રમ છે એ આપણે દીકરી જેન્સીએ જે રીતની મહેનત કરીને આખા ઇન્ડિયામાં એમ કહી શકાય કે પહેલું ગ્રાન્ડ સ્લામ ઇન્ડિયામાં આજ સુધી કોઈ લાવી નથી શક્યું એવો ગ્રાન્ડ સ્લેમ જીતી અને વર્લ્ડમાં પોતાનું નામ મોટું કર્યું ને ભારતનું પણ નામ મોટું કર્યું, એના સન્માન માટે. મિત્રો, સ્પોર્ટ્સ એવી વસ્તુ છે, ખાસ તો આજના કાર્યક્રમ આપણે નોબલમાં રાખ્યો એનું કારણ પણ એ છે કે આપણા દીકરાઓ અને દીકરીઓને આનું મોટિવેશન મળે, અને તમે પણ કંઈક જીવનમાં કરવું છે એની કન્સિસ્ટન્સી, જેમ કહેવામાં આવ્યું કે એની પાછળ સતત ભોગ. તમે માનશો, જેન્સી ક્યારેય સ્કૂલે પણ નથી ગઈ. એ 3.5 વર્ષની હતી ત્યારથી એના પપ્પાએ એને 1 મિનિટ શાંતિ પણ નથી લેવા દીધી. તમે ઓલો આપણે કયા પિક્ચરમાં આમિર ખાન, દંગલ, બાપુ તુમ તો સેહત કે લીએ હાનિકારક હો, એવા દીપકભાઈ, બાપુ તુમ તો સેહત કે લીએ હાનિકારક હો, એમ દીપકભાઈ જેન્સીને 3.5 વર્ષથી ટ્રેન કરી છે, પડછાયાની જેમ ભેગા રહ્યા. એટલે દીપકભાઈને પણ હું એટલા જ આના માટે સન્માનિત કરવા માટે એણે પણ એની દીકરી પાછળ ખૂબ મોટો ભોગ આપ્યો છે, એનું પણ આપણે નોંધ લઈએ. મિત્રો, અમદાવાદમાં તમને ખબર નહીં હોય, 2030માં કોમનવેલ્થ ગેમ થવા જઈ રહી છે. કોમનવેલ્થ ગેમ સ્પોર્ટ્સમાં ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે. સ્પોર્ટ્સની દુનિયા ખૂબ મોટી છે. હું અહીંયા આપણા બેઠેલા બાળકોને કહું છું કે ભારત કોમનવેલ્થ ગેમ્સ 2030માં અને ત્યાર પછી અમદાવાદની પસંદગી, અત્યારે દોહા અને અમદાવાદની વચ્ચે કોમ્પિટિશન ચાલે છે, પણ ઓલિમ્પિક 2036નું ઓલિમ્પિક પણ અમદાવાદમાં થાય એ માટે થઈને આપણી ભારત સરકાર પણ અત્યારે દાવેદારી કરી છે. એટલે ઓલિમ્પિક અને કોમનવેલ્થ જો અમદાવાદને આવશે તો વિચાર કરજો, લાખો કરોડ રૂપિયાનું બજેટ, ઇન્ટરનેશનલ કક્ષાના સ્ટેડિયમો, આ બધું જ અમદાવાદમાં થવા જઈ રહ્યું છે. અત્યારથી એની લેન્ડ એક્વિઝિશન, એના ડેવલપમેન્ટ પ્લાન, આ બધું અમદાવાદમાં થવા તૈયાર થઈ રહ્યું છે. એટલે આવનારા દાયકાની અંદર સ્પોર્ટ્સ માટે ઇન્ડિયા પણ એક હબ બને એ માટે થઈને સરકાર પણ પ્રયત્નશીલ છે.
તો આપણા પણ ભવિષ્યના સૌ આ બાળકો જે આ રીતે ગેમ ઉપર ફોકસ કરશે તો ઘણી બધી સ્પોર્ટ્સ એક્ટિવિટી છે, કોઈ એક નથી, પણ જેન્સીએ તો જે વર્લ્ડમાં પોપ્યુલર છે એવા ટેનિસની અંદર પોતાનું નામ આટલું ઊંચું લેવી છે એ ખૂબ જ આપણા સૌ માટે ગૌરવની વાત છે. પ્રેસિડેન્ટ પૂરા વર્લ્ડના, ને જેમ કૃષ્ણકાંતભાઈ કીધું કે આખી રાત ઉજાગરો કરીને પણ આવ્યા છે. ખૂબ મોટા બિઝનેસમેન છે, ખૂબ મોટું બોમ્બેમાં એનું સામ્રાજ્ય છે, પણ જ્ઞાતિ માટે જે ભોગ દે છે એ પણ જબરજસ્ત દે છે. એવા અમારા સતીશભાઈ વિટલાણી, મારા પણ ગુરુ કહી શકો, કારણ કે મારી રઘુવી સેનામાં કોઈનું પૂરેપૂરું ઓલું હાલતું હોય એવા પદુભાઈ રાયચુરા, કૃષ્ણકાંતભાઈ, અમારા નોબલના પ્રેસિડેન્ટ નિલેશભાઈ ધુલેસિયા, પંડ્યા સાહેબ, ત્રિવેદી સાહેબ, મનીષભાઈ, અમારા વાઇસ ચાન્સલર કેર સાહેબ અને અમારા રજિસ્ટ્રાર જય તલાટી. પહેલાં તો નોબલ યુનિવર્સિટીની અંદર જેન્સીનું જે સન્માન આ રીતે થાય છે, નિલેશભાઈ, આ જુનાગઢ કે લુવાડાનું ગૌરવ નથી, આખા ઇન્ડિયાનું ગૌરવ છે. મારા સમાજનું નથી, પણ બધા સમાજનું આ ગૌરવ છે. આપણે જેન્સીને લુવાણા તરીકે જોવાનું નથી, અત્યારે ઇન્ડિયાની સ્ટાર છે. અને આપણી, હું તો હમણાં જ સતીશભાઈ પણ મને કહેતા હતા કે ભાઈ નાનું શહેર જુનાગઢ જેવું, કેવડા મોટા મોટા શહેરો છે, દિલ્હી, બોમ્બે, કલકત્તા, એમાંથી ને જુનાગઢની આ છોકરીને આવું, અહીંયા નથી એવી કોઈ સગવડતા, નથી એવું કોઈ વાતાવરણ. જેમ પદુભાઈ કીધું ને કે ભાઈ ક્રિકેટમાં જ તમે રસ લ્યો, જેમ ટેનિસમાં આ છોકરીએ જે કર્યું છે એ પૂરા સમાજની, આખા ઇન્ડિયાનું ગૌરવ છે. માત્ર જુનાગઢનું નહીં, આખા ઇન્ડિયાનું ગૌરવ છે. ખાસ કરીને નોબલ યુનિવર્સિટીમાં તમે બધા આવ્યા. કૃષ્ણકાંતભાઈને હું 2 દીથી બોમ્બે હતો, હું કાલે રાતે જ આવ્યો છું. સતત ટચમાં તો બધું, એક પણ વ્યક્તિ બાકી ન રહી જાય. અને જેમ નિલેશભાઈ કીધું કે અમારા પણ દીકરા દીકરીઓને શીખવાનું છે આમાંથી. અવળી નાની દીકરી, એના ફાધરે નીંદર નથી કરી. તમે વિચાર કરો, એ ભણવામાં પણ એને કરતા એને ટેનિસ રમાડવી. જુનાગઢમાં આપણું જે ગ્રાઉન્ડ છે નિલેશભાઈ, આપણું જીમખાનાનું, એમાં કલેક્ટરે પણ એવું નક્કી કર્યું કે આ ગ્રાઉન્ડનું નામ જેન્સી રાખી દેવું છે. જેન્સી કોર્ટ છે. હવે પછીનો અમારો ટેનિસ કોર્ટ છે ને એનું નામ પણ ત્યાં તકતી પણ લાગી જાય કે આ કોર્ટનું નામ જેન્સી છે. તો આજે મને પણ અંદરથી થાય, મેં નિલેશભાઈને વાતચીત કરી તો એના પપ્પાની રજાથી હા પાડે તો સાહેબ અમારી યુનિવર્સિટીની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે. અમારી આ યુનિવર્સિટીની અમે એને બ્રાન્ડ એમ્બેસેડર બનાવીએ. અમે પણ જ્યાં મદદની જરૂર પડશે ને ત્યાં અમારી યુનિવર્સિટી પણ ભેગી જ છે. અને આજથી ને આ યુનિવર્સિટીની બ્રાન્ડ એમ્બેસેડર અત્યાર સુધી કોઈને નથી બનાવ્યા, અમારે ભેગી જેન્સીને બનાવી છે. ખાસ બધાને ગૌરવ છે, બધા આવ્યા. જેન્સી ભગવાન જલારામ બાપા, રાધેશ્યામજી, મા અંબા, ગાયત્રી મા, દત્ત દાતાર અને સોમનાથ દાદા, ભવનાથ દાદા કારું કાયમ ધ્યાન રાખે ને, બસ એટલી જ પ્રાર્થના કરી. હવે ખાસ નિલેશ આપણી વચ્ચે પત્રકાર મિત્રો, ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ, સામે બેઠેલા વિવિધ ક્ષેત્રોના આગેવાનો, ભાઈઓ બહેનો તથા વિશાળ સંખ્યામાં નોબલ યુનિવર્સિટીના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, મારે આ જેન્સીના સન્માનમાં બીજી વખત હાજરી આપવાનું બન્યું છે, માટે હું તો મારી જાતને ધન્ય માનું છું. આ દીકરી 3.5 વર્ષની હતી ત્યારથી પ્રેક્ટિસ શરૂ કરી. એમના પિતા દીપકભાઈએ બધું જ છોડીને આ દીકરીના ઉત્કર્ષ માટેના પ્રયત્નો કર્યા. અને એ આપણે જોઈ રહ્યા છીએ કે ઓસ્ટ્રેલિયામાં જઈને સમગ્ર વિશ્વમાં પ્રથમ ટેનિસ સ્ટાર તરીકે સ્થાપિત થઈ અને આપણું સૌનું ગૌરવ, એના પરિવારનું, સમાજનું, રાજ્યનું અને સમસ્ત દેશનું ગૌરવ વધારેલું છે. માટે હું જેન્સીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એના માટે ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. એના માટે થોડી મહેનત વધારે કરવી પડશે, કારણ કે આપણે એનું જે સ્ટાન્ડર્ડ છે એ સ્ટાન્ડર્ડ ઉપર આપણે લઈ જવું પડશે. પણ મને આશા છે અને તમારી મહેનત એટલી સારી છે કે તમે એ ગ્રેડ ઉપર પહોંચી જશો. એના માટે આપણે ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ. મિત્રો, આજરોજ નેન્સીના સન્માન સમારોહ માટે મને
બોલવા માટે આમંત્રણ મળ્યું. અત્યારે મને બોલવાનો મોકો મળ્યો એ માટે હું તમામનો આભાર માનું છું. જેન્સીએ પોતાની મહેનત તો સારી કરી જ છે, પણ હું આશા રાખીશ કે હજુ પણ વધુ અત્યારે ઓસ્ટ્રેલિયા ઓપનમાં એનો નંબર આવેલો છે. મુંબઈ શ્રી દીપકભાઈ કાનાબારની સુપુત્રી જેન્સી કાનાબારે લંડન ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય ટેનિસ ટુર્નામેન્ટમાં શાનદાર વિજય મેળવી રઘુવંશનું નામ 7 સમુદ્ર પાર રોશન કર્યું છે. આપની આ ઐતિહાસિક સિદ્ધિ આપની અથાગ મહેનત, અજોડ પ્રતિભા અને રમત પ્રત્યેના અતૂટ સમર્પણનું પરિણામ છે. વિશ્વના ફલક પર ભારતની દીકરીઓ જ્યારે રમતગમતના ક્ષેત્રમાં પરચમ લહેરાવે છે ત્યારે સમગ્ર સમાજ ગર્વની લાગણી અનુભવે છે. વિજય બાદ સ્થાનિક લોકો સાથેનો આપનો આત્મીય સંવાદ અને ઓટોગ્રાફ આપવાની નમ્રતા આપના ખેલદિલી ભર્યા વ્યક્તિત્વનો પરિચય આપે છે. ડોળાસાથી લંડન સુધી જેણે ટેનિસનું મેદાન ગજવ્યું છે, દીકરી જેન્સીએ આજે વિશ્વમાં રઘુવંશનું માન વધાર્યું છે. આગામી સમયમાં વધુ ઉચ્ચ શિખરો સર કરો તેવી હાર્દિક શુભેચ્છાઓ આપી માતૃ સંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ આપને શ્રેષ્ઠ રઘુવંશી બાલ પ્રતિભા એવોર્ડથી સન્માનિત કરતા અત્યંત ગૌરવ સાથે આનંદની લાગણી અનુભવે છે. દીપકભાઈના વિનંતી જ હકદાર છે. તાળીઓ વાગતી રહેવી જોઈએ. હવે પછી કદાચ આપણે આવી હિસ્ટોરિકલ મોમેન્ટ ક્યારે પણ જોઈએ. એક દીકરીની સફળતામાં જેટલો હાથ એમના પિતાનો હોય છે એટલો કદાચ બીજા કોઈનો નથી હોતો. દીપકભાઈ કાનાબારને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ, જેમણે પોતાની દીકરીને અહીંયા સુધી પહોંચાડી. આપણી વચ્ચે મનનભાઈ અભાણી ઉપસ્થિત છે અને દિવ્યાબેન પોપટ ઉપસ્થિત છે. આપનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરીએ છીએ. અહીંયા બેઠેલી દરેક પોતાના પિતાને ક્યાં સુધીનું સન્માન અપાવી શકે છે. તમે લોકો છોકરાઓ મૂળમાં છો ને, આટલું લાંબુ બરાબર છે ને, એની અંદર તમને એમ થાય સવારના રવિવારનો આરામ કરવાનો દિવસ છોડીને આ બધું સવારના કામે લગાડી દીધા. પણ જેવી રીતે ગિરીશ શનિવાર છે, સોરી મારા માટે બેટા એમાં હું રિટાયર્ડ માણસ છું એટલે મારા માટે રોજ રવિવાર જેવું છે. But let me tell you one thing, કે એટલો બ્યુટીફુલ માહોલ, નોબલ યુનિવર્સિટી, અને એટલી સરસ વાત કરી ગિરીશભાઈ, કીધું કે અહીંયા રાખવા પાછળનું કારણ શું, તો લોકોને પ્રેરણા મળે, દીકરા દીકરીઓને. નિલેશભાઈ બહુ સરસ વાત કરી કે આપણી પાસે જે કોમનવેલ્થ આવી રહ્યું છે એની અંદર હોઈ શકે કે ઓલિમ્પિક આવશે જ. મોદી સાહેબ છે એટલે મોદી છે તો મુમકિન છે, એટલે ના આવે એવું બને જ નહીં એની, કારણ કે ડિટર્મિન્ડ માણસ છે. તમે જુઓ છો ક્યાંથી ક્યાં લઈ ગયા છે બધું, એટલે આવશે જ એની અંદર. અને ગ્રોથ બતાવ્યો આપણને, અને આજે આપણને જે ગ્રોથ બતાવ્યો એમણે, જે હકીકત છે એની અંદર આજે બહુ જરૂરી છે કે આ વાત આજે અહીંયા આગળ ડિસ્કસ થાય. હું નોર્મલી ફોર્મલ હોતો નથી, બોલતો નથી, દિલથી વાત કરતો ગિરીશભાઈની જેમ, પણ આજે થોડું ઘણું ફોર્મલ એટલા માટે કારણ કે ઘણી બધી સંસ્થાઓ લોકો અહીંયા આગળ હાજર છે. કદાચ કોઈના નામ રહી ગયા હોય તો માફી ચાહું છું. આદરણીય ગિરીશભાઈ કોટેચા, મહેન્દ્રભાઈ મશરૂ, નિલેશભાઈ ધુલેશિયા, નીતિનભાઈ રાયચુરા, પદુભાઈ રાયચુરા, કેડી પંડ્યા સાહેબ, વીપી ત્રિવેદી સાહેબ, એચ.એમ. ખેર સાહેબ, ઠક્કર સાહેબ, કૃષ્ણકાંતભાઈ રૂપારેલિયા, મારા મિત્ર સુમિતભાઈ, ઘણા લોકો મારી સાથે જે છે ત્યાં આગળ જે જોડાયા છે. આ બધું જે તમે બધા જે જેન્સી માટે સમય ફાળવો છે, ખરેખર એક પ્રકારનું જેન્સી અને મારી પર ઋણ આવતું જાય છે કે અમારે વધુ ને વધુ મહેનત કરવી પડશે, હજી વધારે. આટલાય અમારે અટક. પહેલા તો મંચસ્થ મહેમાનો ને સાદર વંદન.
નોબલ યુનિવર્સિટીની પૂરી ટીમને પણ વંદન, નીચે જે ભારતનું યુવા ધન એ બધાને પણ લાગણીસર સાદર વંદન. પહેલાં તો બધાનો ખૂબ ખૂબ આભાર માનશું કે એક જેન્સી જેવી નાનકડી છોકરી માટે પૂરી ટીમ અહીંયા હાજર. ગૌરવ અપાવવાનો પ્રયત્ન કરશું અમારા વતી. બસ તમને વિદ્યાર્થીઓને એટલું કહીશ અમારા માધ્યમથી કે જે ક્ષેત્રમાં તમે છો એમાં વધુ મહેનત કરો. માતા પિતાને લક્ષ્મણ રાખી, પરિવારને લક્ષ્મણ રાખીને એમાં મહેનત કરશો એટલે જેમ જેન્સી ટેનિસમાં અત્યારે એનું સન્માન થાય, જેમ તમારું પણ તમારા ક્ષેત્રમાં સન્માન થશે. એટલે વધુ ને વધુ મહેનત કરો એ સાથે વિનું છું. આભાર. કચ્છ રઘુવીર સિંહના જેન્સીબેન કાનાબારનું સન્માન કરશે. નોબલ યુનિવર્સિટી બાદ અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના જેન્સીબેનનું સન્માન કરશે. દીપકભાઈ કાનાબાર, તમને એક મુદ્દાની વાત કહેતા શ્રી મહેન્દ્રભાઈ મશરૂ અને ઝૂમ થાય આમાં ટીવીમાં ઝૂમ ના લે ભાઈ. અહીંયા ઉપસ્થિત સર્વે મહેમાનોને નમ્ર વિનંતી છે કે અહીંયાથી ભોજન પ્રસાદ લઈને જ જાય. દીપલ આ સાઈડ આવ. દીપલ ઓલ ઇન્ડિયા ઓલિમ્પિક જુનાગઢ શ્રી મહેન્દ્રભાઈ મશરૂ અને હોદ્દેદારશ્રીઓ. આવો પાછળ આવો એટલે બધા કોટેચા ચાંદીબેન કોટેચા જેન્સીબેનનું અભિવાદન કરી રહ્યા છે. આવી જાય નથી રેડી. ચિરાગભાઈ વિઠલાણી યુસી માસ અહીંયા ઉપસ્થિત છે. આપની હાજરીની નોંધ લઈએ છીએ. હાલો રેડી ઓકે. સતીશ બાપા ન આવે તો હાલે નહીં ને. બોમ્બે નું ગભરાવશો અમારું. એ ભાઈ તું મનસાલા દે મારે હું કરું. આવી જાય ભાઈ. એક મિનિટ જલારામ મંદિર અને ટીમ કુમારી જેન્સી કાનાબા અને હોદ્દેદારો જેન્સીબેન કાનાબાનું સન્માન કરશે. વિસાવદર લોહાણ સામે વહી જાઓ સામે. એ ભાઈ મોબાઈલ તો આગળ રાખી યાર. જલારામ ભક્તિધામ ના ટ્રસ્ટીશ્રીઓ રાખજો, એક મિનિટ રાખજો. ચેતનાબેન તન્ના પણ આ સન્માનમાં જોડાશે.
લાવો તમારો મોબાઈલ આપો. જય જલારામ. રાખજો એક મિનિટ ઉભા રહેજો. આવું 2 મિનિટ ઉભો રહેજો યતીનભાઈ કર્મચારી વતી આપણે ભાડું તમે હું હિરેનભાઈ અને દીપકભાઈ સતીશભાઈ આવી જાઓ બધા બહેનોને ખૂબ પૂજાબેન આવો તમે અહીંયા બધા બહેનો સરસ કામ કરો છો એની અંદર અને હંમેશા મેન્શન કરતો હું અહીંયા સાહેબ આગળ આવી જાઓ. હા બસ ચાલો તમે દીપકભાઈ પાછળ આવી જાઓ આ બાજુ દીકરી તો આગળ આ સાહેબ બેસે. કાકા ઉભા થઈ જાઓ ને 2 મિનિટ. આજે નોબલ યુનિવર્સિટીની અંદર જૂનાગઢનું ગૌરવ કહી શકાય કે જેને જૂનાગઢનું નામ દુનિયા સુધી પહોંચાડ્યું છે એવી જેન્સી કાનાબા અંડર 14ની અંદર ઓસ્ટ્રેલિયન ઓપનમાં સ્પેસિફિક ટાઇટલ જીતી અને ચેમ્પિયન થઈ અને આપણે સૌને ખૂબ ગૌરવ અપાવ્યું છે. નોબલ યુનિવર્સિટી ખાતે આજે લોહાણા મહાપરિષદ દ્વારા એનો સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં અમારા પ્રેસિડેન્ટ સતીશભાઈ વિથલાણી અને ઘણા મહાનુભાવો જે છે જે ઉપસ્થિત રહ્યા. નોબલ યુનિવર્સિટીનું તમામ મેનેજમેન્ટ હાજર હતું. જેન્સી અને એમના ફાધર કે જે એના કોચ રહેલા છે એવા દીપકભાઈ કાનાબાર, આ બંનેનું સન્માન જે છે એ કરવામાં આવ્યું છે. અને આવનારા દિવસોની અંદર એ ફ્રેન્ચ ઓપન પણ જવાની છે. આવનારા ટાઈમની અંદર પાછી એકવાર એ વિમ્બલ્ડન અને એની સાથે યુએસ ઓપન પણ જશે એવી શક્યતા છે. તમામ ટાઇટલ્સ જીતી, ગ્રેન્ડ સ્લેમ જીતી અને ઇન ફ્યુચરમાં આપણને ગૌરવ અપાવે એવી આજે બધાએ શુભેચ્છાઓ અને બેસ્ટ વિશિસ જે છે એ જેન્સીને આપી છે. અને આવનારા દિવસોમાં ઇન્ડિયાનું અને જૂનાગઢનું નામ ખૂબ રોશન થાય તેવી શુભેચ્છા. 3, 2, 1 સ્ટાર્ટ. બધાને જય જલારામ. આજે નોબલ યુનિવર્સિટી ખાતે અમે બધા જેન્સીનું સન્માન કરવા, જેન્સી દીપકભાઈ કાનાબારનું સન્માન કરવા અહીંયા એકત્રિત થયા છે. જેન્સી કાનાબાર એટલે અત્યારની આપણી જે આપણે લોંગ ટેનિસની અમારી સ્ટાર જે ઓસ્ટ્રેલિયન ઓપન જીતીને આવી છે. કદાચ ઇન્ડિયાની ફર્સ્ટ અંડર 14ની વિનર છે. અને ધીસ ઇઝ રિયલી વેરી વેરી પ્રાઉડ મોમેન્ટ, નોટ ઓનલી ફોર કોમ્યુનિટી બટ ઓલ્સો ફોર અવર કન્ટ્રી, કે આટલું મોટો કાર્યક્રમ જે છે આપણે આજે આટલું મોટું એને જે છે આ ટુર્નામેન્ટ જીતી એને માટે એને ખૂબ ખૂબ વધામણી. અને ખાસ કરીને અહીંયા આગળ અમારા કૃષ્ણકાંતભાઈ અને જૂનાગઢના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ અને ખાસ કરીને નોબલ યુનિવર્સિટીમાં અમારા ગિરીશભાઈ કોટેચા, આપણે નિલેશભાઈ પાર્થ કોટેચા, એ બધાએ આ જે પ્રોગ્રામ જે અહીંયા આગળ અરેન્જ કર્યો અને ખૂબ સુંદર રીતે અમારા ભાઈ કૃષ્ણકાંતભાઈ એ જે રીતે એનું અહીંયા આગળ જે સંચાલન જે કર્યું એ માટે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. અને નજીકના જ ભવિષ્યની અંદર જેન્સી ફ્રેન્ચ ઓપન રમવા જઈ રહી છે, એને માટે અમે લોકો ખૂબ ખૂબ એને આગ્રહપૂર્વક કહીએ છીએ કે દીકરા ખૂબ ધ્યાન રાખજે અને આ એક બી ફ્રેન્ચ ઓપન બી તારે જીતીને આવવાનું છે એવું આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ. અને નોટ ઓનલી દેટ, એની અંદર બધા જ ટાઇટલો એ બધા જ તું જીતે એવી અમારી બધાની શુભકામનાઓ છે અને ભગવાનને પ્રાર્થના છે. થેન્ક યુ સો મચ. લોહાણા મહાપરિષદ, નોબલ યુનિવર્સિટી અને જૂનાગઢના જે આ બધા જે અલગ અલગ ગ્રુપોએ એ જે રીતે જેન્સીનું સન્માન કર્યું છે એ બદલ અમે હર્ષની લાગણી સાથે એ લોકોના ખૂબ ખૂબ આભારી છે, ઋણી બનાવ્યા છે અમને. જેન્સીએ જે અંડર 14માં જે દેશ માટે કર્યું છે એ વધુને વધુ અંડર 18 અને ત્યારબાદ વુમન્સની અંદર પણ પ્રો લેવલે પણ કરી અને દેશને ઘણા ગ્રાન્ડ સ્લેમ અને ઓલિમ્પિકનું ગોલ્ડ અપાવે એ માટે અમે ખૂબ જ મહેનત કરશું. અને આ રીતે તમામ જે સંસ્થાઓ છે એ જેન્સીને આ રીતે જ આશીર્વાદ આપતી રહી એવી હૃદયપૂર્વક પ્રાર્થના સાથે આભાર વ્યક્ત કરીએ છીએ.